ભગવાન પરશુરામની જન્મ જયંતિ નવસારીમાં ધામધૂમથી ઉજવવામાં આવી. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીમાં આજે અખાત્રીજ એટલે કે ભગવાન પરશુરામની જન્મ જયંતિ અને બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મ જયંતિ ખૂબ ઉત્સાહ ધામધૂમથી અનેક સેવા કાર્યો થકી ઉજવવામાં આવી. ત્યારે નવસારીના ગેલગડી ખાતે ભગવાન પરશુરામ સેવા સમિતિ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ અનેક સેવા કાર્યો પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમ જે યોજાયો હતો તેમાં નવસારીના જાણીતા લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન કરતા રાહુલ તિવારી હતા અને તેઓએ વિવિધ મહાનુભાવો સાથે આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સંતોષ શર્મા, નવસારી સાંઈ ગ્રુપ મીડિયા હાઉસના ચેરમેન જીતેન્દ્ર પટેલ, વિદ્યાધામ વિદ્યાલયના પ્રદીપભાઈ પાંડે, ગૌરક્ષક સાજનભાઈ ભરવાડ, દેવેશ્વર મહાદેવ મંદિરના મહંત, તમામ લોકો તેમની સાથે અન્ય મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત હતા અને તેઓ દ્વારા ગેલગડી ખાતે આ પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે રાહુલ તિવારી શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. હું આજે 2021થી ગેલગડી વિસ્તારમાં પરશુરામ ભગવાનનો જન્મોત્સવની મહાપ્રસાદી રાખું છું અને આખા ગેલગડી વિસ્તારમાં દરેક સનાતન ધર્મના દરેક વ્યક્તિને હું આમંત્રિત કરું છું અને દરેક સમાજના વ્યક્તિ અહીંયા આવે છે અને મારું માન સન્માન જળવાઈ રહે અને મારા સમાજના દરેક અતિથિગણો પણ આવે છે મારું માન સન્માન વધારવા માટે, જેમાં હરિમોહન તિવારી, ધનંજયભાઈ ભટ્ટ, આ બધા મારા પ્રેરણા સ્ત્રોત છે. આ બધા મને આશીર્વાદ આપવા આવે છે અને મારા સનાતન ધર્મના દરેક વ્યક્તિ આવે છે હિન્દુ સમાજના. આ બાબતે હું દરેક ધર્મના આપણા હિન્દુ સમાજના ધર્મના નમન કરું છું. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય. બ્રહ્મ સમાજ ગુજરાત નવસારી સંઘ દ્વારા પણ નવસારીમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઇક રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો જોડાયા હતા. અનેક લોકો પણ જોડાયા હતા અને સમગ્ર નવસારીના મુખ્ય માર્ગો ભગવાન પરશુરામના જય જયકાર સાથે ગુંજી ઉઠ્યા હતા. અને આ સાથે જ શોભાયાત્રા સ્ટેશન તેમજ વિઠ્ઠલ મંદિર ખાતેથી નીકળવામાં આવી હતી અને આ સમાપન રામનગર વિજયપુર ખાતે કરવામાં આવ્યું હતું. અને આ જે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો એક સંત પણ અમદાવાદથી ખાસ પધાર્યા હતા અને તેઓ પણ આ સભાને સંબોધન કર્યું હતું. વિવિધ સંતોએ પણ આ સભાના સંબોધનમાં પોતાના સંબોધન વ્યક્ત કર્યા હતા. ત્યારે આજે બ્રહ્મ સમાજ દ્વારા નવસારીમાં વિવિધ કાર્યક્રમો થકી ભગવાન પરશુરામની જન્મજયંતિ અખાત્રીજની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે બ્રહ્મ સમાજનું જે આયોજન રેલીનું આયોજન થયું તે અંગે તેમના આયોજક કરતા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત નવસારી એકમ દ્વારા આજે પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યાંથી સ્ટેશન વિસ્તારથી આખા સમગ્ર શહેરની અંદર અમારા યુવાનો મોટરસાઇકલ અને 4 વ્હીલ ગાડીઓ લઈને સાથે અમે ઉજવણી કરશું. આખા શહેરની અંદર જ્યારે અમારી શોભાયાત્રા ફરશે ત્યારે સંતોનો પણ સાથે બગીમાં એમના આશીર્વાદ આપતા જશે અને એક ટ્રેક્ટરની અંદર અમે હોમ શાંતિ યજ્ઞ કરવા માટે સાથે લઈ રહ્યા છીએ, જેમાં મંત્રોચ્ચારથી આહુતિ અપાશે અને તે શાંતિ યજ્ઞ ચાલુ રહેશે. અને ત્યાર પછી આખી જે રેલી છે એ રેલી સભાના રૂપમાં સંબોધિત છે.
તેમાં સંબોધન અત્યારના સંતો આપણને સભાને સંબોધશે. તો આજે નવસારીમાં ઠેર ઠેર અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તમામ કાર્યક્રમોએ કવરેજ કરી શક્યા નથી, પરંતુ આજે જે બ્રહ્મ સમાજ દ્વારા વિવિધ વિસ્તારોમાં ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ સેવા કાર્યો થકી ઉજવણી કરવામાં આવી હતી અને તેમાં લોકો પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાંઈ કૃપા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.